નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું પટેલ હેપ્પીબેન મુકેશકુમાર, ધોરણ 6 વર્ગ વિજ્ઞાનના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે. હું પહેલા તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમારો શોખ શું છે? વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં આપણે એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું. હું તમને કેટલાક ફોટા અને વસ્તુ બતાવીશ, તે તમે ધ્યાનથી નિરીક્ષણ કરજો. આપણે કાતરનો ઉપયોગ કાપડ કે કાગળ કાપવા માટે કરીએ છીએ. શાકભાજી કે કઠોળ બાફવા માટે આપણે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ. લાકડા કાપવા માટે આપણે કુહાડીનો ઉપયોગ કરીએ છીએ. ગરમ વસ્તુ કે તપેલી પકડવા માટે આપણે સાણસીનો ઉપયોગ કરીએ છીએ. ચપ્પાનો ઉપયોગ આપણે શાકભાજી કે ફળો કાપવા માટે કરીએ છીએ. હવે હું કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને આવડતો હોય તે આંગળી ઊંચી કરીને પૂરા વાક્યમાં જવાબ આપશો. કાગળ કે કાપડ કાપવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? શાકભાજી કે કઠોળ બાફવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તમે બોલો. બરાબર. લાકડા કાપવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ? લાકડા કાપવા માટે આપણે કુહાડીનો ઉપયોગ કરીએ છીએ. રસોડામાં ગરમ તપેલી પકડવા માટે શેનો ઉપયોગ થાય છે? શાકભાજી કે ફળો કાપવા માટે કઈ વસ્તુનો ઉપયોગ થાય છે? રોજિંદા ઉપયોગમાં લેવાતા ઝડપી, સરળ અને ઓછા શ્રમવાળા બનાવતા સાધનને શું કહેવામાં આવે છે?
તમે જવાબ આપો. રોજિંદા જીવનમાં ઓછા શ્રમ અને ઓછા કાર્યો આપણે બનાવતા ઓછા ફળ વડે કાર્ય કરવા માટે બનાવવાના સાધનોને સાદા યંત્રો કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો વિષયાંક છે સાદા યંત્રો. આપણે સાદા યંત્રો વિશે અભ્યાસ કરીશું. અસ્તુ.